સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળા નંબર 309ને કોઈ પણ પૂર્વ સૂચના કે સંમતિ વિના અન્ય જગ્યાએ શિફ્ટ કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ જ્યારે બાળકોના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા આવ્યા ત્યારે પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન કાળઝાળ ગરમી વચ્ચે શાળા બદલાતા નાના બાળકો અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે। उत्तम सुविधाओं और अंग्रेजी माध्यम जोईने एडमिशन लीधुं होवाथी शिक्षण अधवच्चे अटकवाने बदले शाळा आज परिसर में यथावत राखवा वालीओए उग्र मांग करी छे। भणे छे अमने कोई जाण करवामां आवी नथी उपरथी ने डायरेक्ट अमने 309 ની સ્કૂલમાં જવાનું કહે છે તો અમારા છોકરાને અમે કેવી રીતના ત્યાં ટ્રાન્સફર કરીએ? તમારે અમને અગાઉ જાણ કરવી પડે થોડીક પહેલા। 2022 થી આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે સ્થાપવામાં આવી હતી, ફાળવવામાં આવી હતી। હવે મારું અત્યારે છે ન્યૂ એડમિશન છે, મેં 1/5 બધા ડોક્યુમેન્ટ આપી દીધા છે, પણ હજુ સુધી મને કોઈ જાણ કરવામાં આવી નથી કે કેવી રીતે ક્યારે સ્કૂલ ચાલુ થવાની છે, ક્યાં છોકરાઓને મૂકવાના છે। આજે હું સ્કૂલે પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે બાકીના પણ જે વાલીઓ અહીંયા ઊભા